નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના સમા ખાતેની ઉર્મી સ્કૂલમાં બરોડા નાયર વેલફેર એસોસિએશન દ્વારા ઓનમ પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે થઈ. ત્યારબાદ સમાજનું સાંસ્કૃતિક લોકનૃત્ય રજૂ કરવામાં આવ્યું. સાંસ્કૃતિક ગીતો પણ રજૂ કરાયા. નાયર વેલફેર એસોસિએશનના ચેરમેન અને પેટ્રોન મોહન નાયર તેમજ પ્રમુખ શૈલેષ નાયરની આગેવાની હેઠળ આ કાર્યક્રમ યોજાયો. આ ઓણમના કાર્યક્રમમાં મલયાલી ફિલ્મની અભિનેત્રી નીના કુરુપ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી. આ કાર્યક્રમમાં નાયર સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. I also thank my secretary, Gopal Kumar, all office bearers and all executive members. यहाँ पे प्रोग्राम देखा, कल्चर देखा, हाउ यू फील? ओके, पहले मैं ये बात बोलूँ, ये पहली बार मैं आ रही हूँ गुजरात में. इससे पहले एक बार अहमदाबाद क्रॉस करके गई हूँ राजस्थान, लेकिन यहाँ रुका नहीं. तो ये एक्चुअली मेरा फर्स्ट टाइम है गुजरात में और बहुत खुश हूँ मैं, क्योंकि फर्स्ट ऑफ ऑल आई वाज थिंकिंग इट्स कमिंग टू द नॉर्थ. शायद जो ग्रीनरी है केरला में, जिसके बारे में सब लोग बोलता है, मैंने वो एक्सपेक्ट नहीं किया इस जगह में, लेकिन यहाँ पे भी ऐसे ही हूँ, ऐसे हो, क्योंकि बहुत सुंदर है, बहुत सुंदर देश है. और मैं यहाँ आई हूँ, मैं केरल से हूँ. एज आई टोल्ड यू, आई एम एन एक्ट्रेस फ्रॉम कैलिकट, आई एम फ्रॉम केरला. एंड हमारा ये जो फेस्टिवल है ओणम, इसके लिए आई हूँ. हमारा बड़ौदा नायर वेलफेयर एसोसिएशन का सेलिब्रेशन के लिए मैं गेस्ट हूँ. और I feel very proud and honored that I've been invited by such a great organization in Baroda. I think the number of members in this organization itself is so huge. मैं मुझे बद्दा सारा लगा तो केरला में आपको यहाँ के जो बॉलीवुड की हीरोइन है श्रीदेवी, आपको वैसे वहाँ भी सम्मान दे रहा, अभी यहाँ भी बहुत लोगों को ऐसा बहुत क्रेज लगा. हाउ यू फील सबको मिलके? नहीं समझा मेरे को. પ્રોગ્રામ રાખ્યો છે, મેડમ પણ આવ્યા છે, એક માહોલ અલગ જોવા મળી રહ્યો છે. આજે બરોડા નાયર વેલફેર એસોસિએશનનું 33મું વર્ષનું ઓણમનું સેલિબ્રેશન છે. તમને ખબર દર વર્ષે અમે ઓણમ આ જ જગા પર મનાવીએ છીએ. આ વખતનું ખૂબી એવું છે કે અમારા કેરળાના ટીવીમાં ટોપમાં આર્ટિસ્ટ છે નીના કુરુપ, સી ઇઝ વિથ અસ. અને એ આવ્યા એટલે કે આખું પબ્લિક ખુશ થઈ ગયા છે. અને આ ઓણમ અમારો દેશી ફેસ્ટિવલ છે, જ્યાં કે મલયાળી હોય એ ઓણમ સેલિબ્રેટ કરે છે. ઓણમ એકચ્યુઅલી આ 5મી તારીખ છે, પણ આપણે તેને વહેલા મનાવીએ છીએ. અને આજે પ્રોગ્રામ તમે જોયું એગોટિકલી જે મેઇન કેરળાનું આર્ટ છે એ અહીંયા બતાવ્યા. અને વેરિયસ કલ્ચરલ પ્રોગ્રામ અહીંયા છે, પછી ડાન્સ છે, ગાયન છે, બધું છે. પણ આ એકતાનો માહોલ આજે અહીંયા બનાવેલો છે કેરળાનો. તમને ખબર છે વચ્ચેમાં 1000 માણસ અહીંયા ભેગા થયા છે. પણ એમાં એવું છે કે બધા ભેગા થઈને અમે આ ઓણમ ખુશીથી મનાવીએ છીએ.